ભરૂચના પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત લીકર કિંગ રાજુ રાવલ ઉર્ફે રાજુ રસોઈયા વિરુદ્ધ કડક પગલાં લેવા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી। સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ સામાન્ય રસોઈયામાંથી ભરૂચ જિલ્લામાં લીકર કિંગની ઉપાધિ પ્રાપ્ત કરનાર રાજુ રાવલ ઉર્ફે રાજુ રસોઈયો અને તેના સાગરીતો દ્વારા કલેક્ટર કચેરી રોડ ઉપર દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ જવાના પ્રકરણમાં બાતમી આપવાની રેસ રાખી સાપ્તાહિક અખબારના પ્રતિનિધિ વિનોદ જાદવ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ અંગે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી હતી। જો કે એક અઠવાડિયા ઉપરાંતથી ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસ ખુલ્લેઆમ ફરતા લીકર કિંગ રાજુ રાવલને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી હતી। અમારા ઘણા બધા એવા મિત્રો છે કે જેની ઉપર ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર્તા હોવા છતાં એમને ધમકીઓ પણ આપે છે અને આ અંગે જો કોઈ અવાજ ઉઠાવે તો એને હુમલો કરે છે। એના ભાગરૂપે વિનોદભાઈ પર પણ હુમલો થયો, શક રાખીને હુમલો કર્યો અને આજ દિન સુધી એના આરોપીઓ ભાગેડું જાહેર છે કે પકડાતા નથી, એનું કોઈ ખુલાસો પોલીસ સ્ટેશન અમને કરતા નથી। ઘણીવાર માહિતી માંગી આ અંગે શું કહે છે તો એ લોકો જવાબ આપવા તૈયાર નથી અને એ અંગે આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી। એના આધારે વહીવટી તંત્રને અમે જવાબદાર ઠેરવીએ છીએ। પોલીસ તંત્રની બેદરકારીની બેજવાબદારી અમે સાખી લઈશું નહીં। આ વિષયને લઈને એવું કહી શકાય કે પોલીસ તંત્ર જવાબદાર છે એવું નહીં। જે લોકો આ ધંધાની અંદર કરોડોની કમાણી કરે છે એ લોકોનો હેતુ એવું છે કે ભાઈ અમને થોડી સવલત મળે તો અમે આ રીતે કરીએ છીએ, પણ મોં બોલી વાતો છે કે અમે આ રીતનું સેક્શન ભરીએ છીએ, આવી કોઈ જોગવાઈ પ્રમાણે કોઈને પરમિશન આપવામાં આવતી નથી। અત્યારે બી પરમ દિવસે પકડાય, રોજ પકડાય છે, એટલે જ અમે આ આવેદનપત્ર આપીએ છીએ કે પોલીસ તંત્ર તદ્દન નિષ્ક્રિય છે, આ વિષયને લઈને નિષ્ક્રિય છે અને ત્યાંના કારણે અહીંના જે અસામાજિક તત્વો છે એ ફૂલી ફાલી રહ્યા છે। પ્રત્યેક વિસ્તારની અંદર આજે સારા લોકોએ રહેવું મુશ્કેલ બનેલું છે અને એટલે જ અમે આ વિષયને લઈને આવ્યા છે। અમે સ્વીકારીને જ ચાલીએ છીએ કે ભાઈ આ પ્રકારે પ્રત્યેક વિસ્તારમાં એક બુટલેગર છે કે જે એવું કહે છે કે પોલીસ અમારા ખિસ્સામાં છે અને એના કારણે સામાજિક જે લોકો સંકળાયેલા છે, સામાજિક કાર્યકર્તા છે, એને એ લોકો દબડાવે છે અને ધમકીઓ પણ આપે છે। એવા 4-5 કિસ્સા આ 2 મહિનામાં જ બહાર આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત રાજુ રાવલ વિરુદ્ધ સંખ્યાબંધ કેસો અને કોર્ટ વોરંટ હોવા છતાં પોલીસ તંત્ર તેને પકડી પાડવામાં કેમ નિષ્ફળ છે તે તપાસનો વિષય છે। ત્યારે બીજી તરફ રાજુ રાવલ છેલ્લા 3 દિવસથી રાજપૂત છાત્રાલય ખાતે ચાલતા પ્રસંગમાં રસોડું ચલાવતો હોય ખુલ્લેઆમ ફરતો હતો। અત્રે ચોંકાવનારી બાબત એ છે કે લીકર કિંગ રાજુ રાવલ ઉર્ફે રસોઈયા અંગે અગાઉ સિટી ચેનલ દ્વારા પ્રસિદ્ધ અહેવાલમાં શહેરમાં અસામાજિક તત્વો વચ્ચે ગેંગ વોર સર્જાઈ તેઓ એંધાણ વર્તાઈ રહ્યા હોવાનો ખુલાસો કરેલ। જો કે પોલીસ તંત્રએ કોઈ પગલાં ન ભરતા પત્રકાર વિનોદ જાદવ ગેંગ વોરનો ભોગ બનવા પામ્યા હતા। ત્યારે પોલીસ આ અંગે સમય રહેતા સતર્કતા દાખવે તે જરૂરી છે।